ઓકે, તરલતાનો ફાસલો મોસ્ટ આઈએમપી પ્રશ્ન 100% આવશે એક્ઝામ ની અંદર. કાં તો ટૂંકા પ્રશ્નમાં થોડોક 7 ગુણના પ્રશ્નની અંદર આવે અને કાં તો 14 ગુણના પ્રશ્નની અંદર આવે. પણ એક્ઝામની અંદર આ તરલતાનો ફાસલો આવવાનો છે એ 100%ની વાત છે. લખવું હોય તો અત્યારે લખી લેજો. ઓકે, તરલતાના ફાસલાનો ખ્યાલ કોણે આપેલો છે? તો કે તરલતાના ફાસલાનો ખ્યાલ પ્રોફેસર કેન્સે આપેલો છે. વિકલ્પવાળા પ્રશ્ન માટે મહત્વનો પ્રશ્ન. તરલતાના ફાસલાનો ખ્યાલ પ્રોફેસર કેન્સે આપેલો છે. શા માટે તરલતાના ફાસલાનો ખ્યાલ કેન્સે આપેલો છે? તો કે વ્યાજ દર અને તરલતા. તરલતા એટલે શું? અહીંયા તરલતા એટલે રોકડ પસંદગી. એટલે શું? લોકોની રોકડના હાથ પર રાખવાની વૃત્તિ એને રોકડ પસંદગી કહેવાય, અથવા તો એને તરલતા કહેવાય. એટલે કેન્સે તરલતાના ફાસલાનો ખ્યાલ શા માટે આપેલો છે? તો કે વ્યાજ દર અને રોકડ પસંદગી નો સંબંધ સમજાવવા માટે થઈ અને કેન્સે સૌ પ્રથમ વ્યાજનો તરલતા પસંદગીનો સિદ્ધાંત છે એ આપેલો છે. વ્યાજનો તરલતા પસંદગીનો સિદ્ધાંત તમે ત્યાં ભણ્યા હશો. કેન્સનો વ્યાજનો તરલતા પસંદગીનો સિદ્ધાંત. તો કે વ્યાજ એ શું છે? તો કે વ્યાજ એ લોકોની રોકડ પરની માલિકી હક જથ્થો કરવા માટેનું એક વળતર છે, એવો કેન્સે એક સિદ્ધાંત આપેલો છે. એટલે તરલતાના ફાસલાનો ખ્યાલ કેન્સે રજૂ કરેલો છે. શા માટે રજૂ કરેલો છે? તો કે વ્યાજ દર અને રોકડ પસંદગી એ બંને વચ્ચેનો સંબંધ સમજાવવા માટે થઈ અને કેન્સે વ્યાજનો તરલતા પસંદગીનો અથવા તો રોકડ પસંદગીનો સિદ્ધાંત રજૂ કરેલો છે. કઈ રીતે એ જોજો, કેન્સને આગળ આપણે ભણી ગયા નાણાંની માંગના અર્થઘટનની અંદર. કેન્સને આપણે આગળ ભણી ગયા કે વિનિમયના હેતુ માટે, સાવચેતીના હેતુ માટે અને સટ્ટાકીય હેતુ માટે નાણાંની માંગ કરવામાં આવે છે. એ વાત આપણે કેન્સની ભણી ગયા. તો આ સિદ્ધાંતમાં તે એટલે કે કેન્સ વ્યાજનો દર અને સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગના સંબંધને સ્પષ્ટ કરતા જણાવે. જોજો, કોના વચ્ચેનો સંબંધ અહીં રજૂ કરે છે? રોકડ પસંદગી એટલે કોના માટેની રોકડ પસંદગી? તો કે સટ્ટાકીય હેતુ માટેની રોકડ પસંદગી. લોકો રોકડની પસંદગી 3 હેતુ માટે કરે છે. એ આપણે નાણાંની માંગના અર્થઘટનમાં ભણી ગયા. વિનિમયના હેતુ માટે, સાવચેતીના હેતુ માટે અને સટ્ટાકીય હેતુ માટે. પણ કેન્સે છે એ તરલતાના ફાસલાની અંદર એ 3 હેતુમાંથી કયા હેતુને ધ્યાનમાં લે છે? તો કે 3 હેતુમાંથી સટ્ટાકીય હેતુને ધ્યાનમાં લે છે. કારણ કે એના નાણાંની માંગના અર્થઘટનમાં આપણે ભણી ગયા હતા કે વિનિમયના હેતુ અને સાવચેતીના હેતુ માટેની જે નાણાંની માંગ છે કોના પર આધાર રાખે છે? તો કે આવકના પ્રમાણ પર આધાર રાખે છે. જ્યારે સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ છે કોના ઉપર આધાર રાખે છે? તો કે વ્યાજના દર ઉપર આધાર રાખે છે. એટલા માટે કેન્સ અહીંયા વ્યાજનો દર અને સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ વચ્ચે સંબંધ રજૂ કરે છે. એટલે આ સિદ્ધાંતમાં કેન્સ વ્યાજના દર અને સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગના સંબંધને સ્પષ્ટ કરતા જણાવે છે કે જુદા જુદા વ્યાજના દરે સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ કેવી હોય છે? જુદી જુદી હોય છે. આમ તો બંને વચ્ચેનો સંબંધ કેવો છે? તો કે બંને વચ્ચેનો સંબંધ ઉલટો છે. એટલે કે વ્યાજનો દર વધે તો સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ ઘટે. વ્યાજનો દર ઘટે તો સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ વધે. એટલે એ કેન્સ વ્યાજનો દર અને સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરતા જણાવે છે કે જુદા જુદા વ્યાજના દરે લોકોની સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ છે એ કેવી હોય છે? જુદી જુદી હોય છે. અને વ્યાજનો દર અને સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ વચ્ચે કેવો સંબંધ છે? ઉલટો સંબંધ છે. બસ આ એક જ વાક્ય તમારે યાદ રાખવાનું છે તરલતાના ફાસલામાં. આ વાક્ય ઉપર જ આખો તરલતાનો ફાસલો છે એ કેન્સે સમજાવેલો છે. કયું વાક્ય?
તો કે સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ અને વ્યાજનો દર બંને વચ્ચે કેવો સંબંધ હોય છે? ઉલટો સંબંધ હોય છે. એટલે કે વ્યાજનો દર વધે તો સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ ઘટે, વ્યાજનો દર ઘટે તો સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ વધે. જોઈએ આપણે ઓકે, એ જ વાત કીધેલી છે એના પછીના ફકરાની અંદર. એટલે બંને વચ્ચે ઉલટો સંબંધ છે. તેથી વ્યાજના દર જેમ ઊંચા તેમ સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગમાં શું થશે? ઘટાડો થશે. કારણ કે વ્યાજના દર ઊંચા હશે તો લોકો શું કરશે? રોકડ રકમનું શું કરશે? રોકાણ કરી દેશે. શું કરશે? વ્યાજનો દર ઊંચો હશે તો રોકડ રકમનું રોકાણ કરી દેશે, અથવા તો વ્યાજનો દર ઊંચો હશે, કિંમત ઊંચી હશે, જામીનગીરી ત્યારે એનું વેચાણ કરશે, એમ કરીને નફો મેળવશે. એને શું કહેવાય? એને સટ્ટાકીય હેતુ કહેવાય. એટલે જ્યારે વ્યાજનો દર ઊંચો હશે ત્યારે સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગમાં ઘટાડો થશે. કારણ કે જામીનગીરીની કિંમત નીચી હશે એટલે લોકો છે જામીનગીરીની ખરીદી કરશે, એટલે પોતાની પાસે રોકડ રકમ છે ઓછી રાખશે અને જામીનગીરીની ખરીદી કરી લેશે. એટલે અહીંયા કીધેલું છે કે જ્યારે વ્યાજનો દર જેમ ઊંચો તેમ સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગમાં ઘટાડો થાય છે. અને એથી ઉલટું વ્યાજના દર જેમ નીચા તેમ સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગમાં શું થાય છે? વધારો થાય છે. કારણ કે વ્યાજનો દર નીચો હશે તો જામીનગીરીની કિંમત કેવી હશે? વ્યાજનો દર નીચો હશે તો જામીનગીરીની કિંમત ઊંચી હશે. હવે જામીનગીરીની કિંમત ઊંચી હશે એટલે એનો અર્થ એવો થયો કે ભવિષ્યમાં ગમે ત્યારે કિંમત ઘટશે જામીનગીરીની. એટલે લોકો શું કરે? જ્યારે જામીનગીરીની કિંમતમાં વધારો થાય, એકદમ ઊંચી જાય, ત્યારે એને વેચી નાખે અને વેચીને રોકડ રકમ છે એ પોતાના હાથ ઉપર લઈ લે. એટલે વ્યાજના દર જેમ નીચા તેમ સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગમાં વધારો થાય. એવું કંઈ યાદ ન રહી તો માત્ર એટલું ટૂંકમાં યાદ રાખો કે સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ અને વ્યાજના દર વચ્ચે ઉલટો સંબંધ છે. શા માટે ઉલટો છે? જામીનગીરીને આધારે તમે સમજાવી શકો, પણ અહીંયા સમજાવવાની જરૂર નથી. માત્ર એટલું યાદ રાખો તો પણ ઘણું કે સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ અને વ્યાજના દર વચ્ચે ઉલટો સંબંધ છે. એટલે કે જેમ વ્યાજનો દર ઊંચો રહે તેમ સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગમાં ઘટાડો થાય, અને જો વ્યાજનો દર નીચો હોય તો સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગમાં વધારો થાય. આથી સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ રેખા કેવી હોય છે? કે સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ રેખા ઋણ ઢાળવાળી હોય છે. કેવી હોય છે? ઋણ ઢાળવાળી હોય છે. અથવા તો આ રેખા છે એ ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ઢળતી ઢાળવાળી છે. એટલે કે બાજુ ઋણ ડાબી બાજુ કોઈ પણ રેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ઢળે તો એને કયો ઢાળ કહેવાય? એને ઋણ ઢાળ કહેવાય. અને કોઈ પણ રેખા ડાબી બાજુ નીચેથી આ રીતે જમણી બાજુ ઉપર તરફ જાય તો એને કયો ઢાળ કહેવાય? એને ધન ઢાળ કહેવાય. કારણ કે એ સવડો સંબંધ રજૂ કરે. એ સવડો સંબંધ રજૂ કરે. આ જે ધન ઢાળ વાળી રેખા છે સવડો સંબંધ રજૂ કરે, ઋણ ઢાળ વાળી રેખા છે કેવો સંબંધ રજૂ કરે? અવળો સંબંધ રજૂ કરે. ઓકે, એટલે અહીંયા વ્યાજનો દર અને સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ છે એના વચ્ચે કેવો સંબંધ છે? એના વચ્ચે ઉલટો સંબંધ હોય છે. એટલે કે વ્યાજનો દર જેમ વધે એમ સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ ઘટે, વ્યાજનો દર ઘટે તો સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ ઘટે. તેથી સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગનો ઢાળ ઋણ હોય છે. વિકલ્પવાળા પ્રશ્નની અંદર યાદ રાખજો, એનો ઢાળ ઋણ હોય છે. અથવા તો કેવો હોય છે? તો કે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ઢળતો હોય છે. જોઈએ આગળ આપણે. પ્રોફેસર કેન્સ કહે છે કે વ્યાજના રોકડ પસંદગીના સિદ્ધાંત મુજબ વ્યાજનો અને
વ્યાજનો દર વધે તો સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ ઘટે, વ્યાજનો દર ઘટે તો સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ વધે. એટલા માટે કેન્સ કહે છે કે વ્યાજના રોકડ પસંદગીના સિદ્ધાંત મુજબ વ્યાજનો દર અને સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એ સાચું, પરંતુ મોટો પહાડ પરંતુ આ સંબંધની પણ શું છે? પરંતુ આ સંબંધની પણ એક મર્યાદા છે. એટલે કે આ સંબંધ અમુક ચોક્કસ મર્યાદા સુધી જ જોવા મળે. અમુક એની મર્યાદા આવી જાય પછી આ સંબંધ જોવા મળતો નથી. એટલે કે કહેવાનો અર્થ એવો કે આ સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ છે એ અમુક ચોક્કસ મર્યાદા સુધી જ ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જાય, પછી એ મર્યાદા આવી જાય પછી આ સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ રેખા છે એ એક્સ ધરીને સમાંતર ચાલવા લાગે છે. તો એ જે સટ્ટાકીય હેતુ માટેની જે નાણાંની માંગ છે એ એક્સ ધરીને સમાંતર ચાલવા લાગે એને જ કેન્સ શું કહે છે? એને જ કેન્સ તરલતાનો ફાસલો કહે છે. એટલે આ સંબંધની મર્યાદાને ધ્યાનમાં રાખી અને કેન્સે તરલતાના ફાસલાનો ખ્યાલ છે એ રજૂ કરેલો છે. એટલે એકવાર ફરીથી પ્રોફેસર કેન્સ કહે છે કે વ્યાજના રોકડ પસંદગીના સિદ્ધાંત મુજબ વ્યાજનો દર અને સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ વચ્ચેના સંબંધ નાણાંની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ રહેલો છે. પણ આ સંબંધની પણ શું છે? એક મર્યાદા છે. અને એ મર્યાદા આવી જાય પછી આ સંબંધ જોવા મળતો નથી. એટલે આ મર્યાદાને દ્રષ્ટિ સમક્ષ રાખી અને પ્રોફેસર કેન્સ તરલતાના ફાસલાનો ખ્યાલ રજૂ કરે છે. દાખલા તરીકે આ પ્રકારની રેખા હોય અને અહીંયા બિંદુ આપેલા હોય, અહીંયા એ બિંદુ હોય, અહીંયા બી બિંદુ હોય અને અહીંયા સી બિંદુ હોય, તો મર્યાદા કયા બિંદુએ આવશે? સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ અને વ્યાજના દર વચ્ચેના વ્યસ્ત સંબંધની મર્યાદા કયા બિંદુએ આવશે? તો કે એ થી બી બિંદુ સુધી રેખા છે ડાબી બાજુથી ઋણ ઢાળવાળી છે, એટલે કે ઉપરથી નીચે તરફ જાય. પણ બી બિંદુ પછી આ રેખા છે એ આડી ધરીને સમાંતર થઈ જાય, તો અહીંયા એ મર્યાદાનું બિંદુ કયું હશે? બી બિંદુ છે એ સંબંધની મર્યાદાનું બિંદુ છે. એટલે આ સંબંધને ધ્યાનમાં રાખીને, દ્રષ્ટિ સમક્ષ રાખીને પ્રોફેસર કેન્સે તરલતાના ફાસલાનો ખ્યાલ છે એ રજૂ કરેલો છે. ઓકે, ત્યાંથી આગળ કહે છે વ્યાજનો દર જેમ ઘટતો જાય તેમ સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગમાં શું થાય છે? વધારો થતો જાય. એ તો આપણે આગળ જ કીધું કે બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે અથવા તો ઋણ સંબંધ છે. કોની વચ્ચે? તો કે સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ અને વ્યાજના દર વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એટલે વ્યસ્ત સંબંધ છે એટલે શું થાય? તો કે જેમ વ્યાજનો દર ઘટતો જાય, એક ઘટે, વ્યાજનો દર ઘટે તો સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ વધે, વ્યાજનો દર વધે તો સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ ઘટે. એટલે એને દ્રષ્ટિ સમક્ષ રાખી અને કેન્સ કહે છે કે વ્યાજના રોકડ પસંદગીના સિદ્ધાંત મુજબ વ્યાજનો દર જેમ જેમ ઘટતો જાય તેમ તેમ સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગમાં શું થાય છે? તેમ તેમ સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગમાં વધારો થાય છે. પરંતુ વ્યાજનો દર અંતે, જો અંત એટલે કે એ સંબંધની મર્યાદા, આગળ આપણે કીધું ને કે એક આ સંબંધની મર્યાદા છે અને એ મર્યાદાને ધ્યાનમાં રાખી અને કેન્સે તરલતાની પસંદગીનો સિદ્ધાંત આપેલો છે. પરંતુ અંતે શું થાય? પેલા શું થાય? જેમ વ્યાજનો દર ઘટતો જાય તેમ સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગમાં વધારો થતો જાય. પરંતુ અંતે વ્યાજનો દર એક એવી નિમ્નતમ સપાટીએ આવી જાય છે કે પછી સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગમાં ગમે એટલો વધારો થાય તો પણ વ્યાજનો દર છે એ ઘટતો નથી. અહીંથી ઉલટું કરી નાખવાનું. પેલા એમ કહેવાનું કે જેમ જેમ વ્યાજનો દર ઘટતો જાય તેમ તેમ
સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગમાં શું થાય છે? વધારો થાય છે. પરંતુ અંતે વ્યાજનો દર એવી નીચામાં નીચી નિમ્નતમ સપાટી એટલે કે નીચામાં નીચી સપાટી આવીને ઊભો રહે છે કે પછી સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગમાં ગમે એટલો વધારો થાય તો પણ વ્યાજનો દર છે એ નીચે ઉતરતો નથી, એટલે કે ઘટતો નથી. ત્યાં એ સંબંધની મર્યાદા આવી જાય. ઓકે, આ રીતે એકવાર ફરીથી આ પ્રકારની રેખા હોય તો અહીંયા એ બિંદુ, બી બિંદુ અને સી બિંદુ. અહીંયા બી બિંદુ છે, કેવું બિંદુ છે? તો કે એ, અથવા તો બી બિંદુએ જે વ્યાજનો દર હશે, કેવો વ્યાજનો દર હશે? તો કે બી બિંદુએ જે વ્યાજનો દર હશે એ વ્યાજના દરની એવી નિમ્ન સપાટી હશે કે એ પછી સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગમાં ગમે તેટલો વધારો થશે તો પણ વ્યાજનો દર છે એ બી બિંદુથી નીચે જશે નહીં, એટલે કે નીચે ઉતરતો નથી. ઓકે, આગળ આ નિમ્ન વ્યાજના દરના બિંદુને કે આ નિમ્ન વ્યાજના દરના બિંદુને આ નિમ્ન વ્યાજના દર ઓળખાવે છે, અથવા તો એને અંગ્રેજીમાં લિક્વિડિટી ટ્રેપ. લિક્વિડિટી એટલે તરલતા ને ટ્રેપ એટલે ફાસલો, એટલે કેસ એને લિક્વિડિટી ટ્રેપ અથવા તો તરલતાના ફાસલા તરીકે જ ઓળખાવે છે. આ નિમ્ન વ્યાજનો દર ક્યાં નક્કી થશે? તો કે બી બિંદુ નક્કી થશે. એટલે આ બી બિંદુને જ એટલે કેસ આ બી બિંદુને જ કેસ તરલતાના ફાસલા તરીકે ઓળખાવે છે, અથવા તો આ બી બિંદુથી સી બિંદુનો જે ગેપ છે, ગાળો છે, એને કેસ તરલતાના ફાસલા તરીકે ઓળખાવે છે. ઓકે, પ્રોફેસર કેન્સ કહે છે કે જ્યાં સુધી વ્યાજના દરમાં ઘટાડાની સાથે સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગમાં વધારો થતો રહેશે ત્યાં સુધી શું થશે? ત્યાં સુધી સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ રેખા કેવી હશે? ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ઢળતી હશે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી વ્યાજના દરમાં ઘટાડો થશે અને એને કારણે સટ્ટાકીય હેતુની નાણાંની માંગમાં વધારો થશે ત્યાં સુધી સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ રેખા કેવી હશે? ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ઢળતી રહેશે. ઓકે, એટલે આ પ્રકારની સાથે સાથે આપણે એને જોતા જ જઈએ. છેલ્લે આકૃતિ દ્વારા તો આપણે સમજૂતી આવશે જ, પણ આમ છતાં પણ એને આપણે જોતા જઈએ. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી અહીંયા શું આપેલું હોય? અહીંયા વ્યાજ આપેલું હોય, અને અહીંયા શું આપેલું હોય? અહીંયા સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ આપેલી હોય. એટલે જ્યાં સુધી વ્યાજના દરમાં ઘટાડા સાથે સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગમાં વધારો થશે ત્યાં સુધી શું હશે? એ સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ રેખા છે. એટલે જ્યાં સુધી વ્યાજના દરમાં ઘટાડા સાથે માટેની નાણાંની માંગમાં રેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ઢળશે, એટલે કે આ રીતે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ઢળશે. તેથી અહીંયા સુધી કેવું હશે? તો કે અહીંયા સુધી નાણાંની સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ કેવી હશે? મૂલ્ય સાપેક્ષ હશે. કેવી હશે? મૂલ્ય સાપેક્ષ. આના આપણે પેપર 11 ની અંદર છેલ્લો યુનિટ બાકી છે, માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો. તો એ પ્રકારો તમે ભણશો ત્યારે એની માંગની મૂલ્ય સાપેક્ષતાની જુદી જુદી આકૃતિઓ હોય છે. એટલે મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય? તો કે માંગની રેખા છે એ જે રેખા છે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ઢળતી હોય તો એને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. જો રેખા છે એ એક્સ ધરીને સમાંતર હોય તો એને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. જો એ રેખા છે એ વાય ધરીને સમાંતર હોય તો એને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. જો એ રેખાનો ઢાળ છે ઓછો હોય તો એને વધારે મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય, અને રેખાનો ઢાળ છે ઓછો હોય તો એને ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. એવા 5 પ્રકાર આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના
ઓકે, ઓકે, આ સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ છે. એટલે પ્રોફેસર કેન્સ કહે છે કે જ્યાં સુધી વ્યાજના દરમાં ઘટાડા સાથે સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગમાં વધારો થતો રહેશે ત્યાં સુધી સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ રેખા કેવી હશે? એ ડાબી બાજુ ઉપરથી, એટલે આ રીતે આપણે આગળ સમજાય રીતે જમણી બાજુ નાણાંની માંગ મૂલ્ય સાપેક્ષ હશે. પરંતુ આગળ શું થશે? આગળ શું થશે તો કે પરંતુ આ બિંદુએ વ્યાજનો દર, પરંતુ આ બિંદુ એટલે કે એક બિંદુએ વ્યાજનો દર એવી નિમ્નતમ સપાટીએ પહોંચી જાય છે અથવા તો પહોંચી ગયો હોય છે કે પછી લોકો શું કરે? વ્યાજનો દર એકદમ નીચો જાય તો લોકો શું કરે? નાણાંનું રોકાણ કરતા નથી. કારણ કે વ્યાજનો દર એકદમ નીચો હોય ત્યારે જામીનગીરીની કિંમત કેવી હશે? તો કે ત્યારે જામીનગીરીની કિંમત છે એકદમ ઊંચી હશે. એટલે લોકો જામીનગીરીની ખરીદી નહીં કરે, હશે પોતાની પાસે એ વેચી દેશે. શું કામ માને? તો કે કિંમત એકદમ ઊંચી છે એટલે ભવિષ્યમાં ગમે ત્યારે ઘટશે, લોકો એવું વિચારે. પરંતુ આ બિંદુએ, એક બિંદુએ વ્યાજનો દર એવી નિમ્ન સપાટીએ પહોંચી જાય છે કે પછી લોકો શું કરે છે? નાણાંનું રોકાણ કરવાને બદલે શું કરે છે? રોકડ નાણાં, રોકડ સ્વરૂપમાં નાણાં છે એ હાથ ઉપર રાખવાનું પસંદ કરે છે. એક બિંદુ પછી, નિમ્ન વ્યાજ દર પછી, બિંદુ પછી માટેની નાણાંની માંગમાં ગમે એટલો વધારો થાય પણ વ્યાજનો દર છે એ કેવો થતો નથી? વ્યાજનો દર છે એ આ નિમ્ન સપાટીથી નીચે જતો નથી. એટલે કે આપણે એને એ સપાટી આકૃતિમાં દર્શાવવી તો દર્શાવી શકીએ. અહીંયા એ બિંદુ હોય, ઓકે, અહીંયા બી બિંદુ હોય, અહીંયા સી બિંદુ હોય, અહીંયા દાખલા તરીકે આ વ્યાજનો દર બી બિંદુ છે ત્યાં વ્યાજનો દર દાખલા તરીકે અહીંયા વ્યાજનો દર છે એટલે વ્યાજનો દર 2% થાય. અહીંયા સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ હોય આ રીતે. તો આ બિંદુ કયું છે? નિમ્ન બિંદુ અથવા તો નિમ્ન વ્યાજ દર આપણી આકૃતિમાં કયો છે? આ 2% છે એ નિમ્ન વ્યાજ દર છે. એટલે આ બિંદુએ વ્યાજનો દર એવી નિમ્નતમ સપાટીએ પહોંચી ગયો હોય છે કે પછી, એટલે કે આપણી આકૃતિમાં 2% વ્યાજનો દર છે, નિમ્ન વ્યાજ દર છે. તો પછી લોકો શું કરે છે? નાણાંનું રોકાણ કરવાને બદલે હાથ ઉપર રોકડા નાણાં રાખવાનું પસંદ કરે છે. તેથી આ બિંદુ પછી શું થાય છે? તો કે આ બિંદુ પછી, આ બિંદુ એટલે કે આ નિમ્ન વ્યાજ દરનું બિંદુ, આ નિમ્ન વ્યાજ દર અને આ નિમ્ન વ્યાજ દરનું બિંદુ, એટલે આ નિમ્ન વ્યાજ દરના બિંદુ પછી શું થાય? સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગમાં ગમે એટલો વધારો થાય. એટલે કે અહીંયા સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ એટલે કે આ રેખા ગમે એટલી આમ જાય તો પણ વ્યાજનો દર છે એ નિમ્ન સપાટીએથી નીચે ઉતરતો નથી. એટલે કે અહીંયા વ્યાજનો દર છે એ 2% છે, નિમ્ન સપાટી છે એ 2%થી નીચે જતો નથી. એટલે સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ રેખા છે હવે કેમ હાલવા લાગે? તો કે સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ રેખા છે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ હાલવાને બદલે એ ક્ષિતિજ ધરીને સમાંતર આગળ હાલવા લાગે છે. જોઈએ આગળ આપણે. તેથી સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ રેખા પછી નિમ્ન વ્યાજ દર તરફ છે એકાએક ટર્ન લઈને ક્ષિતિજ રેખાને, ક્ષિતિજ રેખા શબ્દ યાદ ન રહે તો OX રેખા એવો શબ્દ પ્રયોગ પણ કરી શકો. ક્ષિતિજ રેખા અથવા તો આડી ધરી અથવા તો OX રેખાને સમાંતર ચાલવા લાગે છે. તમે અહીંયા જોઈ જ શકો. નિમ્ન વ્યાજ દર ન આવ્યો ત્યાં સુધી આ રેખા છે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ઢળી, પણ આ 2% એ નિમ્ન વ્યાજ દર આવી ગયો અને બી બિંદુ નિમ્ન વ્યાજ દરનું બિંદુ આવી ગયું. પછી આ સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ રેખા છે એ નીચે તરફ જવાને બદલે આડી ધરીને સમાંતર આગળ હાલવા લાગી. એટલે આ રીતે નિમ્ન વ્યાજ દર પછી જો સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગમાં વધારો થાય, ગમે એટલો વધારો થાય
તો પણ વ્યાજ દર નીચે જતો નથી. એટલે શું થાય છે? તેથી સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગની રેખા હવે આ બિંદુ પછી એટલે કે નિમ્ન વ્યાજના દરના બિંદુ પછી નીચે તરફ ઢળવાને બદલે ટર્ન લઈને, અહીંયા આ રીતે ટર્ન લઈ નીચે તરફ ઢળવાને બદલે ટર્ન લઈને એકાએક ટર્ન લઈને ક્ષિતિજ ધરીને કે એક્સ ધરીને સમાંતર છે એ ચાલવા લાગે છે. એને જ કેન્સ શું કહે છે? એને જ કેન્સ તરલતાનો ફાસલો કહે છે. આમ ઓકે, આમ વ્યાજના જે બિંદુએ સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગમાં ગમે એટલો વધારો થાય તેમ છતાં વ્યાજનો દર નીચે ઉતરવાનું નામ ન લે તો તે બિંદુને કેન્સ તરલતાના ફાસલાના બિંદુ તરીકે ઓળખાવે છે, અથવા તો એ બિંદુને તરલતાના ફાસલાના બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, દાખલા તરીકે આપણે આમ કરીએ, એ જ વાતને આપણે થોડીક આકૃતિ દ્વારા સમજીએ. આ બાજુ શું દર્શાવેલું હોય? આર. આર એટલે કે વ્યાજનો દર. અહીંયા શું દર્શાવેલું હોય? એમ. એમ એટલે નાણાંની માંગ. હવે અહીંયા દાખલા તરીકે વ્યાજનો દર છે એ અહીંયા 14% હોય, અહીંયા 8% હોય, અહીંયા 4% રાખીએ 4% હોય, અને અહીંયા 2% હોય. અને આ રેખા કઈ છે? આ રેખાનું નામ આપણે આપવું હોય તો આપી શકીએ એલપી. એલપી રેખા કઈ છે? તો કે સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ રેખા. હવે અહીંયા નાણાંની માંગ, સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ રાખીએ તો અહીંયા સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ 100 કરોડ હોય. અહીંયા સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ છે 200 માટે નાણાંની માંગ 3, અહીંયા 400 કરોડ હોય. તો પેલા શું થશે? તો કે અહીંયા તમે જોઈ શકો, અહીંયા વ્યાજનો દર 8% હતો તો સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ 100 કરોડ હતી. વ્યાજનો દર ઘટીને 4% થયો તો સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ 200 કરોડ થઈ. વ્યાજનો દર ઘટીને 2% થયો તો સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ 300 કરોડ થઈ. એટલે શરૂઆતમાં શું થાય છે? તો કે શરૂઆતમાં જેમ જેમ વ્યાજનો દર ઘટે તેમ તેમ સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ વધે. એટલે સટ્ટાકી હેતુ માટેની જે નાણાંની માંગ રેખા છે કેવી હોય છે? ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જાય છે. પરંતુ એક મર્યાદા એવી આવી જાય, એવો નિમ્ન વ્યાજ દર, અહીંયા દાખલા તરીકે બિંદુ મૂકી દઈએ આપણે, તો અહીંયા એ બિંદુ હોય, અહીંયા બી બિંદુ હોય, અહીંયા સી બિંદુ હોય. તો છેલ્લે પછી એવો નિમ્ન વ્યાજ દર આવી જાય, 2%નો વ્યાજ દર છે, એવો નિમ્ન વ્યાજ દર છે કે એ પછી સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ 300 કરોડથી વધીને 400, 500, 600 ગમે એટલો વધારો થાય એમાં, તો પણ વ્યાજ દર છે એ 2%થી નીચે ઉતરતો નથી. એટલે આવો નિમ્ન વ્યાજ દર આવી જાય, આવું નિમ્નતમ બિંદુ આવી જાય પછી શું થશે? તો કે પછી આ અત્યાર સુધી જ્યાં સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ લઈને કેવી થશે? સમાંતર આ રીતે ચાલવા લાગશે. તો આ બિંદુને જ્યાં સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ છે એ ટર્ન લઈને ક્ષિતિજ ધરીને સમાંતર થવા લાગે, એ બિંદુને કયું બિંદુ કહે છે? એને તરલતાના ફાસલાનું બિંદુ કહે છે. અહીંયા 2% પછી અહીંયા વ્યાજનો દર 2% આવી જાય પછી સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ છે 300 કરોડથી વધીને 400 કરોડ થાય, કે 400 કરોડથી વધીને અહીંયા 500 કરોડ થાય, તો પણ વ્યાજનો દર કેટલો રહે છે? 2% જ રહે છે. એટલે અહીંયા સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ રેખા છે એ કોને સમાંતર ચાલવા લાગે છે? ઉપરથી નીચે તરફ ઢળવાને બદલે ક્ષિતિજ ધરીને સમાંતર ચાલવા લાગે છે. એ જે બિંદુથી એ ટર્ન લઈને ક્ષિતિજ ધરીને સમાંતર ચાલવા લાગે એને જ કેન્સ તરલતાના ફાસલાનું બિંદુ કહે છે. અને આ જે ગેપ ઊભો થયો એ જેટલી ક્ષિતિજ ધરીને સમાંતર ચાલી એને કેન્સ શું કહે છે? એને જ કેન્સ તરલતાના ફાસલા તરીકે ઓળખાવે છે. ઓકે, એટલે આ બિંદુ પછી, આ બિંદુ એટલે કે અહીંયા તમને જે આકૃતિ દોરી એમાં બી બિંદુ,
અથવા તો 2% વ્યાજનો દર. એટલે આ બિંદુ પછી સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગમાં ગમે એટલો વધારો થાય તો પણ વ્યાજનો દર એનો એ જ જળવાઈ રહે છે. એટલે કે 2% હોય નિમ્ન વ્યાજ દર તો 2% જ જળવાઈ રહે. પછી એ સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ 300 કરોડથી વધીને 400 કરોડ થાય કે 400 કરોડથી વધીને 500 કરોડ થાય કે 500 કરોડથી વધીને 600 કરોડ થાય. ઓકે, તેથી આ બિંદુ પછી સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ રેખા કેવી બની જાય છે? તેથી આ બિંદુ કીધેલું છે એકાએક આ માંગ રેખા છે એ મૂલ્ય સાપેક્ષમાંથી સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા બની જાય છે. અને કોને સમાંતર ચાલવા લાગે છે? ક્ષિતિજ ધરીને અથવા તો ક્ષિતિજ સમાંતર રેખાને સમાંતર સીધી ચાલવા લાગે છે. તો એ વાત આપણે આકૃતિની અંદર પણ જોઈ શકીએ. ઓકે, આકૃતિ છે એટલે તમને બહુ દેખાતું નહીં હોય, હવે કાઢી નાખીએ અને સાફ કરી નાખીએ. ઓકે, એટલે આમ વ્યાજના નિમ્નતમ દરના બિંદુએ સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ રેખા છે એ કેવી બની જાય? તો કે મૂલ્ય સાપેક્ષમાંથી સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ બની જાય. એટલે કે આને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. ડાબી બાજુ ઉપરથી નીચે તરફ જતી હોય એને, અને ક્ષિતિજ રેખાને સમાંતર હોય એને કેવી માંગ રેખા કહેવાય? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા કહેવાય. એટલે આમ વ્યાજના નિમ્નતમ બિંદુએ, એટલે કે 2%, આપણી આકૃતિમાં 2% હતું એ બિંદુ, એટલે નિમ્નતમ વ્યાજના નિમ્નતમ બિંદુએ સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ રેખા છે એ મૂલ્ય સાપેક્ષમાંથી, આ મૂલ્ય સાપેક્ષમાંથી કેવી બની જાય છે? આ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ બની જાય છે અને ક્ષિતિજ રેખાને કે એક્સ ધરીને સમાંતર આગળ વધે છે. એટલે આમ વ્યાજના દરના નિમ્નતમ બિંદુએ સટ્ટાકી હેતુ માટેની માંગની રેખા, નાણાંની માંગની રેખા છે મૂલ્ય સાપેક્ષમાંથી સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ બની જાય તે બિંદુને કેન્સ છે એ તરલતાના ફાસલાનું બિંદુ કહે છે. યાદ રાખજો, જે બિંદુએ સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ મૂલ્ય સાપેક્ષમાંથી સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ બની જાય તે બિંદુને કેન્સ તરલતાના ફાસલાનું બિંદુ કહે છે. એટલે કે અહીંયા આપણી આકૃતિમાં અહીંયા બી બિંદુ હતું, બી બિંદુ હતું, તો કેન્સ બી બિંદુને શું કહે છે? તરલતાના ફાસલાનું બિંદુ કહે છે. આ બિંદુ પછી, એટલે કે બી બિંદુ પછી શું થાય? તો કે આ બિંદુ પછી, બી બિંદુ પછી સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગમાં ગમે એટલો વધારો થાય તો સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ રેખા છે એ કેવી રીતે આગળ વધે છે? તો કે ક્ષિતિજ ધરીને, એક્સ ધરીને સમાંતર સીધી ચાલવા લાગે છે. અને એ રેખાની જે લંબાઈ છે, ક્ષિતિજ ધરીને સમાંતર આગળ ચાલે નિમ્ન બિંદુ પછી, અને આ રેખાની જે લંબાઈ છે એને કેન્સ શું કહે છે? આ રેખાની જે લંબાઈ છે એને કેન્સ તરલતાના ફાસલો કે તરલતાનો ગાળા તરીકે ઓળખે છે અથવા તો કહે છે. એટલે કે અહીંયા સી બિંદુ હોય, અહીંયા બી બિંદુ હોય અને અહીંયા સી બિંદુ હોય, તો અહીંથી સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ રેખાનો જે આ ગાળો છે, આ લંબાઈ છે, એને કેન્સ શું કહે છે? તરલતાના ફાસલા તરીકે ઓળખે છે. કયા બિંદુ પછી? એકવાર ફરીથી, વ્યાજના નિમ્નતમ બિંદુએ સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ રેખા, આ સટ્ટાકી હેતુ માટેની રેખા કેવી છે? ઉપરથી નીચે મૂલ્ય સાપેક્ષમાંથી કેવી બની જાય છે? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ. એટલે કે આ રીતે એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ બને છે. તે બિંદુને કેન્સ, આ બી બિંદુએથી એવું થાય તો તે બિંદુને કેન્સ તરલતાના ફાસલાનું બિંદુ કહે છે. અને આ તરલતાના ફાસલાના બિંદુ પછી સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગમાં વધારો થવાથી સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ રેખા છે કેવી આગળ ચાલે છે? તો કે એક્સ ધરીને સમાંતર ચાલવા લાગે છે. અને આ જે સમાંતર ચાલવાની જેની લંબાઈ છે
એટલે કે અહીંથી અહીંયા સુધી જે એની લંબાઈ છે એને કેન્સ શું કહે છે? એને કેન્સ તરલતાના ફાસલાના બિંદુ તરીકે, સોરી, એને કેન્સ તરલતાના ફાસલો કે તરલતાના ગાળા તરીકે એને કેન્સ ઓળખે છે. ઓકે, હજી એની અંદર ઘણું બધી બાકી છે આકૃતિ.